ભરૂચ જિલ્લામાં મોડી રાતથી શરૂ થયેલો મુશળધાર વરસાદ સવાર સુધી યથાવત રહ્યો હતો। જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સારો વરસાદ નોંધાતા જનજીવન પર તેની અસર જોવા મળી। ભરૂચ શહેરમાં સવારથી જ મુશળધાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો। રેડ એલર્ટના પગલે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી હતી તો નીચાણવાળા વિસ્તારો સહિત કસક વિસ્તાર, સ્ટેશન રોડ, સેવાશ્રમ રોડ, પાંચબત્તી, ચાર રસ્તા સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહનો બંધ પડી જવાની ઘટનાઓ પણ સામે આવી હતી। ભરૂચ શહેરના પ્રવેશદ્વાર સમાન કસક વિસ્તારમાં ગટરો ઉભરાઈ હતી। ભરૂચ શહેરમાં પ્રવેશવાના ત્રણેય માર્ગ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હતો। વરસાદના પગલે સરકારી ઇમારતોના પાર્કિંગમાં પાણી ભરાયા હતા। ભરૂચના ફુલજા ચાર રસ્તા વિસ્તારમાં ફ્લેશ ફ્લડ જેવા દ્રશ્યો સર્જાયા। વ્યાપારી પ્રવૃત્તિથી ધમધમતા વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ વરસતા જતા બજારમાં દુકાનદારો ચિંતામાં મુકાયા હતા। ભારે વરસાદની સ્થિતિ જોતા તંત્ર પણ સતર્ક જોવા મળ્યું। મામલતદાર સાથે ફાયર ઓફિસર અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્થિતિની ક્યાસ કાઢવા નીકળ્યા હતા અને પ્રજાજનોને સતેજ રહેવા સાથે તંત્રની સૂચનાનું પાલન કરવા અપીલ કરી હતી। આપણા રહેવાનું છે નહીં એમાં આ ગાંધી બજારમાં દુકાન છે આપણી। દર વર્ષે આ નવું એમનો ગટરો બનાવી છે તો દુકાનમાં પાણી ભરાઈ જ જાય છે। આ કાયમ અમારે નુકસાન વેઠવું જ પડે છે। દર વર્ષે જ નુકસાન વેઠવું પડે છે। ચાર રસ્તા પર તમારા ગાંધી બજાર સીધા લગભગ 70-80 ઉપર છે, પણ વધારે છે, પણ ઓછી નહીં આવ્યો। દુકાનો પાણી ભરાઈ જ જાય। આખી આ રસ્તો આખો પાણી ભરાઈ જાય। તે જ રસ્તો મેન રસ્તો છે ને મેન બજાર છે ને મેન રસ્તા પર પાણી દુકાનો ભરાઈ જાય છે। ના લોકોએ કામ કર્યું છે પણ તો પણ આ પાણી ભરાઈ જાય છે। અગમચેતીના ભાગરૂપે હાલ અમે જૂના ભરૂચમાં ચીફ ઓફિસર શ્રી અને સ્થાનિક નગરસેવક સાથે ફરી રહ્યા છીએ। આથી જાહેર જનતાને અપીલ છે કે કામ વગર જરૂરી બહાર ના નીકળવું અને જરૂર જણાય તો જ બહાર નીકળવું અને તંત્ર તરફથી જે પણ કંઈ મેસેજ આવે એ સૂચનાનું પાલન કરવું અને તંત્ર સતત એલર્ટ મોડ પર છે અને તરત મદદ સ્વરૂપે પહોંચશે આપની પાસે। મોસમ વિભાગની જે પણ આગાહી છે તેને ધ્યાનપૂર્વક સાંભળી તમામ સૂચનોનું પાલન કરવું। ભરૂચ વહીવટીતંત્ર તેમજ ભરૂચ જિલ્લા ફાયર બ્રિગેડ આપની સેવામાં તત્પર છે। કોઈ પણ અનિચ્છનીય બનાવ, કોઈ પણ જગ્યાએ ઝાડ પડવું, મકાન પડવું, કોઈ પણ જગ્યાએ વોટર લોગિંગમાં ગાડી ફસાવી અથવા કોઈ માણસ ફસાય, કોઈ પશુ પક્ષી કોઈ પણ ને ઈજા અથવા તો કોઈ ફસાય તો તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમ પર જાણ કરવી। ફાયર કંટ્રોલ રૂમ નંબર 101 પર આપ કોલ કરશો। આપની સેવામાં તાત્કાલિક હાજર થવા અમારી ટીમ તત્પર છે। ભરૂચ જિલ્લામાં વરસેલા સાર્વત્રિક વરસાદની આંકડાકીય માહિતી જોતા બપોરના 2 કલાક સુધીમાં જંબુસરમાં 1.81 ઇંચ, આમોદમાં 1.26 ઇંચ, વાગરામાં 2.87 ઇંચ, ભરૂચમાં 4.29 ઇંચ, ઝઘડિયામાં 4.53 ઇંચ, અંકલેશ્વરમાં 5 ઇંચ, હાંસોટમાં 2.99 ઇંચ, વાલિયામાં 2.99 અને નેત્રંગમાં 9.80 ઇંચ વરસાદ ખાબક્યો હતો। અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે। હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો। અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય। હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય। ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ। વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે, પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે। ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે। માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે, એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે। તો અમે તમારી શોપિંગ કરી લીધી છે। તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી, ફેઝ 1, GITC, નિયર નર્મદા નગર, ભરૂચ। ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર।